બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉક્ટર જીનસી રોયે મીડિયા મોનિટરિંગ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા અમલી બની છે. આ ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિર્ભય વાતાવરણમાં યોજાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર જીનસી રોયના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં કામગીરી કરી રહ્યું છે. ચૂંટણીમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવતા ફેક ન્યૂઝ, પેડ ન્યૂઝ અને આચારસંહિતાના ભંગને લગતી બાબતો પર વોચ રાખવા માટે બોટાદ જિલ્લા સેવા સદન સ્થિત જિલ્લા માહિતી કચેરી ખાતે એમસી મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કમિટી સંચાલિત ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરનું જિલ્લા ચૂંટણી અધિકારી ડૉક્ટર જીનસી રોયના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે સહાયક માહિતી નિયામક રાધિકાબેન વ્યાસે જિલ્લા ચૂંટણી અધિકારીને સેન્ટર ખાતે કરાતી કામગીરીનો ચિતાર આપ્યો હતો.